જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. પુરુષનું જીવન ઘણું સંઘર્ષ ભર્યું હોય છે, તો એમના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે, ઘણી મુશ્કેલીઓ આવે છે, ઘણી બાધાઓ પણ આવતી હોય છે. તો એમાંની એક મોટી સમસ્યા એ છે કે એમને નોકરીમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય. નોકરી કરતા હોય અને નોકરી કરતા હોય એમાં ઘણી પ્રકારની મુશ્કેલીઓ આવે. એ મુશ્કેલીઓ આવે, બાધાઓ આવે, ત્યારે ઘરે આવે, ત્યારે ઘરે એ જ બધી વાતની ચર્ચાઓ થાય, એ જ બધી વાત પર કલહ થાય, કંકાશ થાય. ઘણા પ્રકારથી એ મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે, પણ ઘણીવાર પોતાના માતા પિતા, પોતાની ગૃહિણીને, બાળકોને કહી શકે, ન કહી શકે એવી પણ બાધાઓ હોય છે, એવી પણ મુશ્કેલીઓ હોય છે. નોકરી મળતી હોય તો આપણને જોઈએ એવી ન મળતી હોય. નોકરી અથવા મળી ગઈ હોય તો વર્ષોથી આપણે એકને એક પદવી પર હોય, ન પ્રમોશન થયું હોય, ન સંચાલક હોય તો આગળ આપણને જે પદવી મળવાની હોય એ ન મળી હોય, આપણી પગાર ન વધી હોય. ઘણા પ્રકારની પુરુષના જીવનમાં નોકરીને લગતી સમસ્યાઓ આવતી હોય છે, એવી મુશ્કેલીઓ આવતી હોય છે. તો એ બધી તકલીફો જ્યારે જીવન પર ભાર બનવા લાગે છે ત્યારે પુરુષનું જીવન એ ભારભર્યું બની જાય છે અને એ નિરાશાજનક થઈ જાય છે, નિરાશ થતો જાય છે કે હવે મારે શું કરવું, હવે મારે ક્યાં જવું, કે મારે જે નોકરી જોઈએ છે એ તો મને મળતી જ નથી. કોઈ પણ આપણી ઈચ્છા હોય કે મારે પેલી કંપનીમાં કામ કરવું છે, પેલા શોરૂમમાં કામ કરવું છે, ત્યાં આપણને નોકરી ન મળતી હોય. ઘણા તો 35 વર્ષના થઈ ગયા હોય તો પણ હજુ સુધી એમના નોકરીનો કંઈ અતોપતો હોય નહીં, એમના ધંધાનો કંઈ અતોપતો ન હોય. ઘણી મહેનત કરી રહ્યા હોય, ઘણી ઈમાનદારી રાખી રહ્યા હોય, તો પણ ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલીઓ, એવી બાધાઓ આવી જાય છે જેના કારણે એમનું જે નોકરી લગતી કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ સફળ બનતું નથી, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. તો આવા વિચારમાં, આવી પરિસ્થિતિમાં ગૌમાતા ખૂબ સુંદર પ્રેરણા કરે છે. એ પુરુષે ખૂબ સુંદર ક્રમ કરવાનો છે કે 2 બટેટા લેવાના છે, એ બટેટાને બાફી અને તેની છાલ ઉતારવાની છે અને તે 2 બટેટાને હળદરમાં લપેટીને, આખા 2 બટેટા આપણે હળદરવાળા કરી લેવાના છે અને ત્યારબાદ એ 2 બટેટા એ પુરુષે 51 દિવસ સુધી ગૌમાતાને નિત્ય નિશ્ચિંત સમયે ખવડાવવાના છે. અને જ્યારે પણ આ ક્રમ કરતા હોઈએ કે આપણે બટેટા લીધા, હળદરમાં લપેટા, ગૌશાળા ગયા અથવા તો ગૌમાતા સુધી ગયા, આપણી શેરી ગલીઓમાં તો હમણાં બહુ ઓછું જ દેખાય છે, ગૌમાતાનું દ્રશ્ય આપણને જોવા મળતું નથી. તો એટલા જ સમયાંતરમાં મનમાં એક નાનો મંત્રનો જાપ કરતું રહેવાનું છે. માતૃમમ ભીષિતમ સફલમ કુરુ નંદિની, અર્થાત કે હે માં નંદિની, હે માં કામધેનુ, હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ કાર્યને આપ સફળ બનાવો. નોકરી લગતી પોતાની કોઈ પણ સમસ્યા હોય, મુશ્કેલી હોય, બાધા હોય, એને બોલવાની છે કે મને આ નોકરી મળતી નથી, મને પેલી કંપનીમાં નોકરી જોઈએ છે, મને ત્યાં નોકરી મળી જાય, સારો પગાર થઈ જાય તો મારા માતા પિતાનું, મારા ગૃહિણીનું, મારા બાળકોનું ભરણ પોષણ કરી શકું, એમને એક સારું જીવન પ્રદાન કરી શકું. તો પોતાની જે કંઈ પણ પ્રાર્થના હોય એ પ્રાર્થના બોલતી રહેવાની છે અને કામધેનુ માતાને પ્રાર્થના કરવાની છે કે મારું આ કાર્ય સફળ બને એવી મારી અભિલાષા છે. મારી અભિલાષાને, મારી ઈચ્છાને, મારી મનોકામનાને સ્વીકાર કરો અને એને પૂર્ણ કરો, એવી પ્રાર્થના કરવાની છે. અને એ પુરુષે નિત્ય આ મંત્રના 51 જાપ કરવાના છે. આપણે કોઈ માળા કરવાની આવશ્યકતા નથી, કેવલ અને કેવલ 51 જાપ કરવાના છે અને 51 દિવસ સુધી આ ક્રમ કરવાનો છે. આપના જીવનમાં આ 51 દિવસમાં અવશ્ય આપને એક પરિવર્તન જોવા મળશે. સામેથી જ કોઈ પણ નોકરીમાંથી, કોઈ પણ કંપનીમાંથી, કોઈ પણ શોરૂમમાંથી આપને સામેથી જ ફોન આવશે. બસ આપને મહેનત કરવાની છે અને સાથે ગૌમાતા પર અને પોતા પર, સ્વયં પર એવો વિશ્વાસ રાખવાનો છે, એવો દ્રઢ વિશ્વાસ કે હું કરી શકું છું અને હું કરીશ જ. ઘણીવાર એવો આત્મવિશ્વાસ પણ તૂટી જતો હોય છે, આસપાસ એવા લોકો ન હોય જે આપણને ઉત્સાહ અપાવે, જે આપણને આગળ વધારે, તો ત્યારે પણ એવી પરિસ્થિતિમાં પણ આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે. તો ગૌમાતા એ આપણા આત્મવિશ્વાસને વધારે છે. ગૌમાતાના શરીર પર આપણે હાથ ફેરવીએ છીએ, એમને લાડ લડાવીએ છીએ
ત્યારે ગૌમાતા આપણા આત્મવિશ્વાસને વધારે છે, આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, આપણા સ્વયં પર એક વિશ્વાસ કરવાની તક આપણને મળે છે કે મને પોતાના પર પૂરો વિશ્વાસ છે, હું આ કાર્ય કરી શકીશ. એવો વિશ્વાસ પણ હોવો જોઈએ ને. પોતાના ઇષ્ટ દેવી દેવતાઓને, પોતાના માતાજી, પોતાના સુરાપુરા, જેને પણ આપણે માનતા હોઈએ એનું સ્મરણ કરી નિત્ય આ ક્રમ કરવાનો છે. આ કોઈ પણ પ્રકારનું તંત્ર ટોટકું છે જ નહીં. આ તો કેવલ અને કેવલ એક સાત્વિક ક્રમ છે, જે ગૌમાતા આપણને આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે છે, ગૌમાતા આપણા પર આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. તો આ જ રીતે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.